આજે અમે સાસુઓ ગયા હતા મંદિરે અને મંદિરેથી આવતા આવતા સરગવો જોયો તો મજા આવી ગઈ. ચાલો ભાઈ સરગવો તોડી લઈએ, સરગવાના પાન તોડી લઈએ અને બનાવીશું આજે આપણે સરગવાની ભાજી, એટલે કે સરગવાના પાનની ભાજી. મિત્રો આ ભાજીને આવી રીતે સમારવાની છે. આવી ડાળખી રહેવા દેવાની મમ્મી, કૂણી કૂણી. તો આવી કૂણી કૂણી હોય તે રહેવા દેવાની છે, કૂણા કૂણા પાનમાં હોય એટલે. જો આવી મમ્મી તોડે છે ભાજી. બસ તો મિત્રો આવી રીતે આપણે બધી ભાજીને સમારી લેવાની છે. મિત્રો જોઈ શકાય છે મેં અને મમ્મીએ આવી રીતે બધી ભાજી સમારી લીધી છે. તો એકદમ સરસ ભાજી આવી કૂણી હોય ને એટલે આવી સમારવાની, નહીં મમ્મી? કેવી રાખવાની? મસ્ત. જો તો આવી ડાળખી રહેવા દેવાની, પણ કૂણી હોય તો રહેવા દેવાની. જો આવી ડાળખી કૂણી હોય ને તો જ રહેવા દેવાની, નહીતર પછી છૂટા પાન કરી દેવાના. પણ આવા હોય ને તો અંદર આપણે ચડી જાય, વાંધો ના આવે. મમ્મી હવે આ ભાજીનું શું કરવાનું? હવે ધોઈને બાફી મૂકવાની. બાફવા માટે મૂકવાની છે. ઓકે, ચલો બાફવા માટે મૂકીશું. હવે આપણે આ ભાજીને પહેલાં 2 પાણીએ સરસ ધોઈ લઈશું. 2 થી 3 પાણીએ ધોઈ લેવાની. ઓકે. જુઓ મિત્રો, આવી રીતે આપણે ભાજી સરસ કાઢી લીધી છે. કશું પણ બાકી નથી રાખ્યું, હા, કેમ કે આ ભાજી તો અમૃત કહેવાય, કંઈ પણ બગાડ ના થાય. મિત્રો જો આવી રીતે ભાજીને આપણે ધોઈ લેવાની છે 2 થી 3 પાણીએ અને કુકરમાં બાફવા માટે મૂકવાની છે. મિત્રો આવી રીતે આપણે ભાજી ડૂબે તેટલું પાણી રાખવાનું છે. જુઓ, પાણી આવી રીતે ભાજીની સપાટી પર હોય તેટલું, કેમ કે ભાજીમાંથી પણ પાણી છૂટશે. તો આ ભાજી બાફવાનો કોઈ સમય નથી હોતો, કેમ કે કેટલીક વાર આ ભાજીના પાના કૂણા હોય અને અમુક વાર કોઈક ભાજી, એટલે કે આ ભાજી અત્યારે જો આવા સરસ કૂણા પાના છે, પણ જો તમારી ભાજી કૂણી ના હોય તો બફાતા વાર લાગે. તો કુકરમાં સીટી વગાડવી હોય તો 2 થી 3 સીટીમાં આ ભાજી સરસ બફાઈ જશે. અને ખુલ્લામાં બાફવી હોય તો 15 મિનિટ સુધી બાફવાની છે આપણે આ ભાજીને. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. તો મિત્રો આપણે કુકરમાં 3 વિસલ થશે ત્યાં સુધી બાફી લઈશું અને ખુલ્લામાં બાફીશું તો 15 મિનિટ સુધી બાફવાની છે. થોડીક વાર છે. મમ્મી કેવી ભાજી રાખવાની? થોડી વાર. હાથમાં જોઈ લેવાની ને, મેશ થઈ જાય એવી. ગરમ હોય તો હજી ના. જો આવી રીતે હાથમાં મેશ થવી જોઈએ, પણ થોડી વાર છે હજી. કેવી થઈ મમ્મી? હા બેટા. ઓકે, જો બતાવો તો મમ્મી. હવે થઈ ગઈ. થઈ ગઈ ને? જો હવે હાથમાં મેશ થઈ જોઈએ. તો એકદમ હાથમાં મેશ થઈ જાય ને એટલે સમજી લેવાનું કે આપણી ભાજી સરસ ચડી ગઈ છે. હવે આપણે કાઢી લઈશું. મમ્મી ભાજી કેટલી બધી હતી, થોડીક જ થઈ ગઈ નહીં? કુડી છે. કૂણી કૂણી હોય ને તો આવું થાય એકદમ. પડી ના, થોડી પડી. હા, ઊંચી બહુ હતી. ઉપર હતી ને એટલે. તો આવી રીતે આપણે બધી ભાજી કાઢી લેવાની અને પછી ઠંડુ પાણી રેડવાનું. મમ્મી આમાં ઠંડુ પાણી રેડવાનું. ચાલો હવે આપણે ઠંડુ પાણી રેડી દઈશું. પછી હવે આ ભાજીને આપણે પાછી પાણીથી અલગ કરી દઈશું. એવું મમ્મી? ઠંડુ થોડું થાય તો થોડી ઠંડી થવા દેવાની નહીં. અને આવી રીતે એવું લાગે ને કે દાળખા છે, નહીં મમ્મી? કેવું હોય, દાળખી વધારે મોટી હોય તો કાઢી લેવાની. હે ને? ના, કૂણી છે એટલે
પણ જો તમારી ભાજી વધારે કોણી કોણી ના હોય, ફ્રેશ ના હોય ને, તો ડાળખી જો જાડી જાડી દેખાય તે આવી રીતે કાઢી લેવાની. બસ એમ કરીને તારી પછી આ કરવાનું. હા, નિતારીને કાઢી લેવાની. જો આવી રીતે કાઢી લેવાની છે. હા મમ્મી, હવે શું કરશું આપણે? ભાજીને સમાર લેવાનું, કઈ દાંડા બાંડા હા, ફરી આવી રીતે ખુલ્લી કરી દેવાની. જો આ દાંડા હોય ને તે કાઢી લેવાના. જો મમ્મી દાંડી કાઢી. જો આવા અંદર રહી ગયેલા હોય. હા હા, જો આવી દાંડી હોય તે કાઢી લેવાની. એટલે આને દેશી ભાષામાં કહેવાય ભાજીને છૂટી પાડી દેવાની, ખોરવી લેવાની. અને આપણે ડુંગળી પણ સમારી રાખવાની, નહીં મમ્મી? હા, જો મમ્મી હવે દાંડી કાઢી રહ્યા છે. એક્સ્ટ્રા જે હોય ને તે કાઢી લેવાની છે. બસ બીજું કંઈ નવાઈ નથી કરવાની. પણ હજી જે એક વસ્તુ કરવાની છે ને તે મમ્મી બતાવશે. જો છૂટી પાડી દીધી મમ્મીએ. મમ્મી, હવે શું કરવાનું? હવે લસણ વાટવાનું. હા, લસણને વાટી લેવાનું છે. અંદર પછી મરચું નાખવાનું છે. લાવો મરચું. હા, તો હવે આપણે મરચું ઉમેરીશું. હવે વાટી લઈશું. વધારે તીખું ખાવું હોય તો વધારે નાખવાનું. હું ઓછું તીખું ખાઉં છું એટલે મારા માટે હા, મમ્મી ઓછું મરચું નાખે છે. મીઠું. ઓકે, હવે મીઠું નાખવાનું છે. મીઠું ઉમેરવાનું. ચાલો, હા, હવે વાટી લેવાનું. તો મિત્રો, આપણે કંઈ નથી કરવાનું. આવી મસ્ત ચટણી બનાવવાની છે. હા, લસણિયું મરચું. નીચે નીચે અંદર ભીજવાની છે. હા, પણ હવે જે નવાઈ કરવાની છે ને એ તમે આગળ જોજો. મન કડવી ભાજી નહીં ભાજી એટલે હવે શું કરવાનું મમ્મી? હવે ભાજીની અંદર મરચું નાખી નીચે બધી મિક્સ અચ્છા, એટલે આ લસણિયું મરચું બનાવેલું ભાજીમાં ઉમેરવાનું છે. પછી ડુંગળીનો વઘાર કરવાનો. અચ્છા જરાક તેલ પાડી દઉં. મિત્રો, આ ભાજીનો ટેસ્ટ જબરદસ્ત લાગશે. જો હવે તેલ, મમ્મીએ તેલ ઉમેર્યું. અને કયા તેલમાં બનાવવાનું મમ્મી? તો જોરદાર લાગે. ડુંગળી, સિંગ તેલ. સિંગ તેલ. હા, વઘાર નહીં, સિંગ તેલ ઉમેરવાનું. જો લસણિયું મરચું ઉમેરવાનું, પછી સિંગ તેલને આવી રીતે મિક્સ કરવાનું છે. મમ્મી મિક્સ કરે છે. જો આવી રીતે મમ્મી જોતા મોંમાં પાણી આવી જાય. ગામડામાં તો આવું ખાય ને બાફીને. એવું તમે બનાવો છો ને? સાચું કહેજો. પેલા ગામડામાં ના વઘારે. હા. વઘાર મારી દેવાનો. ગામડામાં વઘારે ના. હા મિત્રો, અમારી બાજુ હજી પણ છોટાઉદેપુર જિલ્લામાં મારી સાસરી છે, હજી પણ આવી રીતે ખાય. જો તમારે વધારે ન્યુટ્રિશન્સ જોઈતા હોય ને તો આવી રીતે, અને સ્વાદ પણ સરસ લાગે ને મમ્મી આવી રીતે. તો આવી રીતે લસણિયું મરચું બનાવીને તેલ ઉમેરવાનું. સિંગ તેલ મસ્ત લાગે. અને પછી ભાજી આવી રીતે રોટલા સાથે ખાવાની મજા પડી જાય. પણ મમ્મી થોડું વેરિએશનમાં બનાવે છે, ડુંગળીથી વઘાર કરીને. આ પણ સ્વાદમાં મસ્ત લાગશે. ગેસ ચાલુ કરે, મેં હાથ ધોઈ કાઢું. હા પછી ભાજી આપણે વઘાર કરી દઈએ. હા, ઓકે. હવે આપણે તેલ ઉમેરીશું. આપણે કેટલું તેલ ઉમેરવાનું મમ્મી? બસ જેટલું ખાવું હોય એટલું. હા, વજને ઓછું નાખીએ. તો 2 પરી તેલ ઉમેર્યું મમ્મીએ. હવે મમ્મી તેલ ગરમ થઈ જાય પછી શું કરવાનું? ડુંગળી નાખવાની. અચ્છા, ડુંગળી કાપી છે ને. હા, ઉમેરી દો. થોડી વાર શેકાવા દે પછી ભાજી નાખવાની. તો મમ્મી શું કહે છે મિત્રો? સાંભળજો. શું કહેવાનું? થોડી ડુંગળી થોડી કાચી રાખવાની. હા, ડુંગળી આવી ખાલી ગુલાબી જ થવા દેવાની છે, વધારે નહીં ચડવા દેવાની, નહીં? તો આવી ગુલાબી ડુંગળી થવા દેવાની છે આપણે. અને પછી આપણે ભાજી ઉમેરવાની. પણ આ ભાજી સાદી નહીં, મસાલા ભાજી કરી છે મમ્મી તમે, ચટણી વાળી. હવે આપણે ભાજી ઉમેરી દઈશું. જુઓ તો ખરા, મોંમાં પાણી આવી જેવી દેખાય છે. હવે ભાજી ઉમેરી દઈશું.
પણ મમ્મી તમારા હાથનું જમવાનું એટલે હા જોરદાર, મજા આવી જાય. હવે ફેરવી લેવાનું. મિક્સ કરી દેવાનું. હા હા મમ્મી જોતા જ મોંમાં પાણી આવે એવું લાગે છે. જુઓ, કેમ કે લસણિયું મરચું નાખ્યું ભાજીમાં મમ્મી તમે, અને પછી આવી રીતે શેકવાનું એટલે લસણ બળે ના, એટલે સરસ સ્વાદ આવે નહીં? ભાજીમાં મમ્મી તમે ભાજીમાં લસણિયું મરચું કેમ મિક્સ કર્યું? સરસ લાગે બરેલા. હા. તો મિત્રો સમજ પડી ને, ભાજીમાં લસણિયું મરચું મિક્સ કરી લેવાનું. ચટણી બનાવી આપણે તે, અને થોડું તેલ નાખવાનું, જેથી આપણે ભાજી જ્યારે ફેરવીએ ને તો ભાજીમાં દરેક જગ્યાએ લાગે ના. પણ આવી રીતે આપણે હાથથી મિક્સ કર્યું હોય ને, નહીં મમ્મી? તો સરસ એક એક ભાજીમાં સરસ થઈ જાય. અને વધારે શું કરવાનું મમ્મી હવે આને? બસ હવે થોડી વાર એને બંધ કરી દેવાનું. હવે પછી ભાજી વધારે તો ડુંગળી અને પછી ભાજી ઉમેર્યા બાદ આપણે માત્ર 3 થી 4 મિનિટ મિક્સ કરવાનું છે. થઈ ગઈ ભાજી મિક્સ બધી ડુંગળીની અંદર. હા, હવે ગેસ બંધ કરી દઉં છું. અચ્છા, એટલે તો પહેલા તમે ગુલાબી ડુંગળી એટલે થવા દીધી એમ ને થોડીક, કેમ કે ભાજી સાથે થોડી ચડવા દેવાની. તો હવે જુઓ મિત્રો, 3 થી 4 મિનિટ આપણે સરસ ફેરવી લીધી ભાજીને. જો બની ગઈ છે આપણી સરગવાના પાનની ભાજી. અને મમ્મી આના કેટલા ગુણધર્મો નહીં? બહુ પગ બગ શરીર બધું દુખવાનું બંધ થઈ જાય. હા. ભાજી રોજે ખાય તો સારી. હા, તો મિત્રો ભાજી તમે પણ બનાવીને જરૂરથી ખાજો અને કોમેન્ટમાં કહેજો કે મમ્મીની રેસીપી તમને કેવી લાગી તે. ભાજી બની ગઈ છે, હવે રોટલા બનાવવાના. અચ્છા, પછી બતાવી દઈશું ખાતામાં. મિત્રો મમ્મીના હાથનો મોટો રોટલો જુઓ, એકદમ ફટાફટ મમ્મી કઈ રીતે બનાવી લે. મારાથી તો નહીં થતો. અરે વાહ. તો મિત્રો જોઈ શકાય છે મમ્મીએ જોતામાં તો એકદમ મોટો રોટલો તૈયાર કરી દીધો છે. બહુ મોટો થઈ ગયો છે. બહાર નીકળી જવાનું. ચાલે. આય હાય મમ્મી કેટલો મોટો. તો ભાજી પણ આપણી બનીને તૈયાર છે અને મમ્મીએ રોટલો પણ હવે બનાવી લીધો છે. મમ્મી હવે રોટલો ફેરવશે. મમ્મી કઈ રીતે આટલો મોટો તમે ફેરવી દો? ફેરવી દીધો. મસ્ત, બહુ મસ્ત રોટલો. કેટલો સરસ દેખાય છે. તો મિત્રો મમ્મીએ જુઓ જોરદાર રોટલો બનાવી લીધો છે, મકાઈનો રોટલો. મમ્મીને મકાઈનો રોટલો બહુ ભાવે નહીં મમ્મી? હા, ભાજીમાં તો રોટલા કેમ કે મમ્મી છોટાઉદેપુર જિલ્લાના છે, એ બાજુ બધાને છે ને રોટલા ખાવાનું ઘણું ગમે. જો રોટલો છે ને બાકી જોરદાર. હવે આપણે ભાજી પીરસશું. જુઓ ભાજી આપણી મસ્ત તૈયાર થયેલી છે. હા 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 મમ્મી શું ભાજી દેખાય છે પણ. અરે વાહ. તો મિત્રો મમ્મી છે ને આ ભાજીને છે ને આવી રીતે સંભાર્યા મરચા સાથે અને આ ચૂરો
કેરીનો ચૂરો અને ખાટા ભીંડાનું શાક સાથે અને રોટલા સાથે પીરસીને બતાવે છે. જુઓ, જોતા જ મોંમાં પાણી આવી જાય કે નહીં, કોમેન્ટમાં જરૂરથી કહેજો. આખી થાળી કેવી સરસ લાગે છે, જોરદાર. તો મમ્મી તમે ટેસ્ટ કરીને બતાવશો? ગરમ ગરમ છે. ઓહ, બહુ ગરમ ગરમ રોટલો, ગરમ ગરમ ભાજી. જો રોટલો મમ્મીએ તોડ્યો છે, બહુ દાદશે મમ્મી. બહુ ગરમ છે, થોડી વાર પણ તમે મિત્રો જોઈ, ભાજી મસ્ત છે ને એટલે જલ્દી જલ્દી ખાવાનું. હા મિત્રો જોઈ શકાય છે. જો જોઈ શકાય છે મમ્મીએ લીધી છે ભાજી રોટલા સાથે. બહુ ગરમ ગરમ છે. ધીરે ને મમ્મી, ફૂંક મારીને. હા, રોટલો બહુ ગરમ છે. કેવી બની મમ્મી? બહુ મસ્ત મસ્ત. સ્વાદ કેવો આવે નહીં? બહુ મસ્ત. હવે તમારા હાથનું તો જમવાનું એટલે. તો બધાને શું કહેશો મમ્મી, આ ભાજી કેમ ખાવાની? ભાજી બહુ સરસ. હમ, શરીર માટે, પગના માટે. સ્નાયુઓ ના દુખે નહીં, હા, હાડકાં મજબૂત થાય. મજબૂત થાય હમ, અને બહુ જ મસ્ત. અને પેટમાં જેમને કબજિયાત રહેતી હોય તેમને હંમેશા માટે કબજિયાત દૂર થઈ જાય. તો આ સરગવાની ભાજી તો અમૃત છે, અમૃત. ખરું ને મમ્મી? બહુ મસ્ત. તો મિત્રો જોઈ શકાય છે ખાટા ભીંડાના શાક સાથે રોટલો અને ભાજી, સંભાળ્યા મરચાં, કેરીનો ચૂરો. મિત્રો આવી રીતે જ ખાવાની મોજ છે બાકી. તો મમ્મીને શાંતિથી બેસાડીને જમાડું છું. ચાલો ખાવા માટે. શું મમ્મી, ખાવા માટે ચાલો. જેને ખાવું એને આવી જાવ. બહુ સરસ સરસ. હું જમું છું પલંગ પર બેસી. હા, ચાલો મિત્રો જમી લઈએ. 12 વાગી જાય. 12 વાગી ગયા છે એટલે મમ્મી જમવા બેસી જાય. તો મિત્રો તમે પણ આવી રીતે જ સરસ મજાનું જમવાનું બનાવો અને મારા સાસુ વહુની જોડી કેવી લાગી તે પણ કોમેન્ટમાં કહેજો. આજે અટકાઈ જ બનાવી પણ પૂરી હતી ને એટલે બહુ મસ્ત. તો મમ્મી તો મોજ લઈ રહ્યા છે. લવ. મિત્રો જોરદાર ભાજી બની છે. તમે પણ આવી રીતે જ બનાવજો. અને મમ્મીની આ સરગવાના શીંગની ભાજીની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. લાઈક કરી દેજો. લાઈક કરવાનું ભૂલતા ના. યસ. અને ભાજી ખાવાનું ભૂલતા ના. સ્વસ્થ રહો, મસ્ત રહો. મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. વિડીયોને લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા દેજો જેથી આપણે વારે ઘડી મળતા રહીએ કે નહીં. લવ યુ ઓલ.